ભેસાણ ગામની દીકરીઓનું સખી મિલન બન્યું લાગણીનો મહોત્સવ। પિયરથી સાસરિયા સુધીની સફર વચ્ચે બાળપણની યાદો ફરી થઈ ગઈ જીવંત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ગામમાં જન્મી પાપા પગલી ભરતી ભરતી નાનપણમાંથી મોટી થઈ, જે આંગણામાં બાળપણ વિતાવ્યું, જે ગલીઓમાં સખીઓ સાથે હસતા રમતા દિવસો પસાર કર્યા, એ જ પિયરનું આંગણું એક દિવસ છોડીને દીકરી સાસરિયાના ઘરનો શણગાર બની જાય છે। પારકાને પોતિકા ગણી નવા સંબંધોમાં રંગાઈ જાય છે। સાસરિયાને પોતાનું ઘર માનીને નવી જવાબદારીઓ નિભાવે છે, છતાં પણ પિયર પ્રત્યેની પ્રીત હૃદયના કોઈ ખૂણામાં ક્યારેય મરતી નથી। આ જ પિયર પ્રેમ બાળપણની યાદો અને વર્ષો જૂના બહેનપણાને ફરી જીવંત કરતો અનોખો પ્રસંગ બન્યો। ભેસાણ ગામની દીકરીઓનું સખી સ્નેહ સંમિલન સમારોહ। સુરતના મોટા વરાછા ખાતે 8 ઓગસ્ટ 2026 રોજ યોજાયેલા સ્નેહ મિલનમાં ભેસાણ ગામની દીકરીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી। વર્ષો બાદ સખીઓ એકબીજાને મળી જ્યારે જાણે સમય થંભી ગયો હોય અને સૌ ફરી પોતાના બાળપણમાં ભેસાણમાં પહોંચી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો। અરે, તું તો હજી એવી જ લાગે છે, યાદ છે તને આપણે સાથે ક્યાં ક્યાં રમતા હતા? એ દિવસો ફરી યાદ તો આવે છે ને? આવી વાતો સાથે હાસ્ય, મસ્તી અને જૂની યાદોની વણઝાર વચ્ચે સખીઓ એકબીજાના જીવનના સુખ દુઃખ જાણતી થઈ। કોઈના ચહેરા પર વર્ષો બાદ મળ્યાનો આનંદ હતો, તો કોઈની આંખમાં પિયરની યાદો ઝળહળતી હતી। દીકરીનું જીવન જ કંઈક એવું છે, બાળપણમાં પિયરમાં લાડકોડથી ઉછરે, પછી એક દિવસ એ જ પિયરને છોડી સાસરીએ જાય, ત્યારે ત્યાંના સંબંધોને પોતાના બનાવી લે, પરંતુ પિયરની માટી, પિયરની ગલીઓ, માતા પિતાનું ઘર અને બાળપણની સખીઓ, આ બધું હૃદયમાં એવી જ રીતે વસેલું રહે છે। વર્ષો પછી પણ તેની યાદ આવે ત્યારે ચહેરા પર સ્મિત આવી જાય। ભેસાણની આ દીકરીઓ પણ જીવનના અલગ અલગ પડાવ પાર કરીને આજે પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે, પરંતુ ભેસાણ સાથેનો તેમનો નાતો આજે પણ એટલો જ ગાઢ છે। આ સખી મિલનમાં એ જ લાગણી જોવા મળી હતી। જીવન બદલાયું, સરનામા બદલાયા, સંબંધો વધ્યા, પરંતુ પિયરની પ્રીત બદલાઈ નહીં। વાતોમાં ભેસાણ આવ્યું એટલે બાળપણની કેટલી યાદો આપોઆપ તાજી થઈ જાય। ભેસાણની ગલીઓ, ખેતીના ઓજારો, ગામના બંને સ્વાગત પ્રવેશ દ્વાર, પરબનો મેળો, ગૌશાળા, ગંગેશ્વર મહાદેવ અને ગંગા ઝળિયાનું પાણી જે ક્યારેય સુકાતું નથી, ભૂતનાથ મહાદેવના દર્શન અને ઉબેણ નદીના તટ પર આવેલું ખોડિયાર મંદિર, પંચવટી બાગ ને નારાયણ સરોવર, ગામની દરેક જગ્યા સાથે કોઈને કોઈની બાળપણની યાદ જોડાયેલી છે। કોઈએ ગામની ખેતીની વાત કરી, તો કોઈએ મંદિરની યાદોને વાગોળી, તો કોઈએ નાનપણમાં સખીઓ સાથે કરેલી મસ્તી યાદ કરી। ભેસાણની ખાસિયત માત્ર તેની જગ્યાઓમાં નથી, પરંતુ અહીંના ભાઈચારા, સ્નેહ, મહેમાન ગતિમાં છે। એવી લાગણીઓ પણ સૌએ વ્યક્ત કરી। દુશ્મન પણ આવી જાય તો તેને પણ પ્રેમથી જમાડી દે, એવી અમારી આ ભેસાણની મહેમાન ગતિ છે। આવી વાતો વચ્ચે હાસ્યના ફુવારા પણ છૂટ્યા અને જૂની યાદો પણ આંખો સામે જીવંત થઈ ગઈ। એક દિવસ માટે ફરી એ દીકરી બની ગઈ। આ મિલનની સૌથી સુંદર વાત એ રહી કે અહીં કોઈ મોટું કે કોઈ નાનું નહોતું, કોઈ ઔપચારિકતા નહોતી। અહીં સૌ માત્ર ભેસાણની દીકરીઓ એકબીજાની સખીઓ હતી। સાસરિયાની જવાબદારીઓ, પરિવારની ચિંતા, રોજિંદા જીવનની દોડધામને થોડા સમય માટે પાછળ મૂકીને સૌએ બાળપણને ફરી એકવાર જીવી લીધું।
કોઈ સાથે હસી, કોઈને ભેટી, કોઈની સાથે જૂની વાત કરી, તો કોઈએ બાળપણની મસ્તીને અને એ યાદોને તાજી કરી. વર્ષોનું અંતર જાણે ક્ષણમાં ઓગળી ગયું. આ સ્નેહ મિલન જાણે આજે એક દીકરીને કહી રહ્યું હતું કે તમે જ્યાં પણ હો, જેટલા પણ વર્ષો વીતી ગયા હોય, પિયરનું આંગણું અને બાળપણની સખીઓ તમારા હૃદયમાં હંમેશા જીવંત છે. આયોજકો દ્વારા બહેનોને ભાવભર્યા ઉત્સાહ અને સંદેશો આપવામાં આવ્યો હતો કે આવો મારી બહેનો, આ સ્નેહ મિલનને એક યાદગાર મિલન બનાવીએ. આપણે નાનપણની યાદો તાજી કરીએ અને સૌ સાથે મળીને સ્નેહભરી વાતો કરીએ. અને ખરેખર આ શબ્દો માત્ર આમંત્રણ નહોતા, પરંતુ આખો જ કાર્યક્રમ બાળપણ અને પિયરની યાદોને ફરી જીવંત કરતો બની ગયો હતો. બપોરે શરૂ થયેલા સ્નેહ મિલનનો માહોલ રાત્રિ સુધી હાસ્ય, વાતો, રમતો, યાદો, સ્નેહથી ભરેલો રહ્યો. સાથે જ ભોજન, વાતચીત, આત્મીયતા અને એ પળોના એ દિવસોની સુંદર યાદગાર બની ગયો. આ સુંદર સખી મિલનના આયોજનમાં ડોબરિયા પ્રવીણાબેન, ડોબરિયા જાગૃતિબેન, ઠુમર ચારમીબેન, ઠુમર પિનલબેન, હિરપરા નૈનાબેન, રાણ પુનિતાબેન, રાણપરિયા શીતલબેન, કાછડિયા મુક્તાબેન, ઊંધાડ કૃષ્ણાબેન અને ચોવટિયા ભાનુબેન સહિતની અનેક બહેનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આવી રીતે ભેસાણ ગામની દીકરીઓનું સખી સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ બનીને ન રહ્યું, પરંતુ પિયર પ્રેમ, બાળપણ, બહેનપણું અને વતનની માટી સાથેના અતૂટ સંબંધની ઉજવણી બની રહ્યું. કદાચ આ મિલન પછી દરેક દીકરી જ્યારે પોતાના ઘરે પરત ફરી હશે, ત્યારે તેમના મનમાં એક જ વાત હશે કે ગામ છોડ્યું છે, પણ ગામની યાદો ક્યારેય છોડી નથી. સાસરિયું પોતાનું બની ગયું, પણ પિયર આજે પણ દિલથી એટલું જ પોતીકું અને પોતાનું છે. એવું જ છે મારું ભેસાણ, યાદોમાં વસેલું, સંબંધોમાં જીવંત અને દીકરીઓના હૃદયમાં હંમેશા ધબકતું ભેસાણ. જિગ્નેશ વેકરિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, સુરત.